ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે અલગ અલગ પેઢીમાં અને દુકાનોમાં ચેકિંગ કર્યું હતું. આખરે નમૂના ફેલ થતાં ત્રણેય પેઢીને અધિક કલેક્ટરે તકડી રકમનો દંડ ફટકાર્યો. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ જિલ્લા સેવા સદનના અધિક કલેક્ટર દ્વારા 3 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. કુડાસણની સોરઠ કાઠિયાવાડી ઝાયકાને 80,000 રૂપિયા, ગ્રીનલેન્ડ રેસ્ટોરન્ટ અને કેફેને 1 લાખ રૂપિયા અને ઉમિયા સ્વીટ્સને 80,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. તાજેતરમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા ઉપરોક્ત 3 જગ્યાએ પેઢીમાં ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન અલગ અલગ ચીજવસ્તુઓના મીઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા. નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તમામ નમૂના ફેલ થઈ જતાં તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામને દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે.